વેસી તો મને વેસી થાય એમ કેવું તો હોય કેમ ને કેસો હોય આવી રીતે સંતો ભક્તો પાપ શરીર બટો છે માટે આ વિચાર કરો બધા આવું જાણવાથી આપણે માનતા નથી, આપણે કરતા નથી અને માતે શરીર કોણ બટો પાપ બટો છે. તો હરકા રાખો, બેટી બેટો હરકા રાખો, દુઃખી મત કરો. આજ આતરું કરવાથી આજ આપણી કુળની અંદર કટકો ખાવાને મળતે નથી. આજ માં આવી અને આજ એક ઢોકળાની જગામાં દાતા વીવી ઘોડો બાંધીને બેઠા ખાઈ પી રહ્યા, વેસી પી રહ્યા અને ઘરે દાન બી પડ્યું. સંતો ભક્તો કોણ આવ્યું? ભક્તિ માતા આવી. થવાયું દાન. તેતું કે દાનમાં દાન મહાદાન, મોટા મોટું દાન આજ આપણે કરવાની સંતોની ભક્તોની જરૂર છે. આજ હરિજન છે, ખેતી નથી, નોકરી બી નથી, વાડી બગીચા બી નથી, તો હરિ મંદિર દાન કરે, કન્યા સમર્પણ દાન કરે, ઓહરા મુસલમાન વાણિયા બ્રાહ્મણ બધા દાન કરે. આજે હું ખેતીવાડી છે, આજ આપણે ખેતીવાડી છે, નોકરી બી છે, फिर सोरी भी लावे, लूटी भी लगना करतो हाथी हटाल ले तादो किम ने मळे हाथમાં કયો પાપ નડી રહ્યો? લાખની એક વાત, કોઈની એક વાત કે કન્યા દાન કરવા શીખો. સંતો ભક્તો કન્યા દાન છોડવા મત શીખો, કરવા શીખો. તો આપણી પેઢી આજ તરતી આતે આવી છે, તો બીજી ત્રીજી અને ચોથી આવી છે. 5 આંગળા આપ્યા છે તો બધા નાના મોટી છે, હરકા છે. આપણે કોળિયો વીણવાનો હોય, મોટી આંગળી વસવાની, કેમ કે હું મોટી છે બધા કરતા, એક જ આંગળી લાંબી કરે, કોળિયો વીણે ખરી આંગળી? સંતો ભક્તો કોળિયો નહીં વીણાય. તો આવી રીતના આપણા ઘેરની અંદર હોય છે, આપણા ફળિયાની અંદર બી હોય છે, આપણી સભાની અંદર બી હોય છે. આ પાપ અગર મોટો કરવા માટે સંતો ભક્તો, તો આના માટે ભગત ભક્તાણીને હિંમત રાખવાની કે ના બાપુ તમારે ખાવત ખવાડ દઉં, પીતા પીવાડ દઉં, પણ મારી છોકરીનું વેચું નહીં. બસ કામ પતી ગયું. એટલે નર નારીને બેન હિંમત રાખો તો આ ધર્મ તરહે, ને તો પછી આ બુઢી રહ્યો ધન ધન જાય. સંતો ભક્તો તો પછી આપણે ગુરુ પાસે આવવાની કોઈ આપણી ફરજ પડે? કોઈ પૈસા માટે થોડા આવ્યા, કોઈ ધાન કમાવા માટે આપણે ગુરુ પાસે થોડા આવી. દાન ધર્મ કઈ રીતે થાય અને કેવી રીતે આપણે કરવું અને કેવી રીતે આપણે જાણવું અને કેવી રીતે આપણે સમજવું, એના માટે આપણે સંતો ભક્તો ખરેખર ગુરુ પાસે આવવાની આપણી સંતોની ફરજ પડે છે. સતગુરુ